નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ચાણસદ ખાતે BAPS નિર્મિત અદ્યતન પ્રમુખ સ્વામી મહારાજ પટેલ વાડીનું લોકાર્પણ થયું। માનવ માત્રનો આંતરિક અને વ્યક્તિગત વિકાસ કરી પ્રત્યેકને સુખી કરવા સદૈવ પ્રયત્નશીલ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ ચાણસદ ગામને BAPS સંસ્થા દ્વારા અનેકવિધ સમાજોપયોગી આયામોથી સજ્જ કરવામાં આવેલ છે। પંચાયત ઘર, જાહેર આરોગ્ય કેન્દ્ર, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પ્રવેશદ્વાર ઉપરાંત તળાવનું નવીનીકરણ સહ સૌંદર્યકરણ જેવી અનેકવિધ સુવિધાઓમાં આજે રવિવારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અતિ આધુનિક 12,000 ચોરસ ફૂટ બાંધકામ ધરાવતી 2 મંજિલી ઇમારત પ્રમુખ સ્વામી મહારાજ પટેલ વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગામમાં ગાયકવાડી શાસન સમયે વર્ષ 1888થી હયાત પટેલવાડીને શાળામાં રૂપાંતરિત કરવામાં આવી। પ્રમુખ સ્વામી મહારાજે બાળ શાંતિલાલ તરીકે આ શાળામાં ધોરણ 1 થી 4નો અભ્યાસ કર્યો હતો તેવી તેઓશ્રીની શૈશવની સ્મૃતિ સભર આ પટેલવાડી સંચાલકોએ સંસ્થાને સહર્ષ અર્પણ કરી હતી, જેથી સંસ્થા દ્વારા નિર્મિત 25,000 ચોરસ ફૂટના પટાંગણમાં અદ્યતન સુવિધાઓ સભર આ પટેલવાડીમાં વિશાળ હોલ, ભોજનશાળા, રસોડું, વર તથા વધુ માટે અલાયદા કક્ષ જેવી સુવિધા સભર આ વાડીનું આજે સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તથા વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી સહ મહાનુભાવોના હસ્તે આજ રોજ સવારે લોકાર્પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ગ્રામજનોની સુવિધા માટે ગઈકાલે સાંજે સંસ્થા દ્વારા નિર્મિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નૂતન મકાન દૂધ ડેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। Subscribe now and press the bell icon. Never miss an update.